ભાગ્યો ચોર। રાજકોટના ગોંડલની આ ઘટના સામે આવી। ગોંડલ શહેરમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં ગણતરીની પળોમાં જ તસ્કર છકડો રિક્ષા લઈને પલાયન થઈ ગયો। ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર પોલીસ સ્ટેશનની સામે જ આવેલ શ્રીજી સ્ટીલમાંથી રાત્રિ દરમિયાન તસ્કરો છકડો રિક્ષા ચોરીને લઈ ફરાર થઈ ગયા હતા। ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેમાં જોઈ શકાય છે કે એક તસ્કર છકડા નજીક આવે છે અને આંખના પલકારામાં છકડો લઈને નાસી છૂટે છે। પ્રાથમિક જાણકારી પ્રમાણે આ છકડો ધર્મેશભાઈ દિનેશભાઈ ચાવડાનો સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે પોલીસ સ્ટેશનની સામેથી જ છકડો રિક્ષાની ચોરી થતા કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે। ત્યારે સમગ્ર મામલે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીની જંગ વિશાળ રેલી કાઢીને શક્તિ પ્રદર્શન સાથે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ઉમેદવારી નોંધાવી। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી જંગનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ઉમેદવારી નોંધાવી છે। બપોરે 12 કલાક અને 39 મિનિટે વિજય મુહૂર્તમાં ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે તેઓએ ફોર્મ ભર્યું હતું। ફોર્મ ભરતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા। તો આ પહેલા હર્ષદ પરમારે ઉમેદવારી નોંધાવતા પહેલા રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું। રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। નોંધનીય છે કે ગોવિંદ પરમારનું નિધન થતા બેઠક ખાલી પડતા 23 એપ્રિલે ઉમરેઠ બેઠક માટે મતદાન થવાનું છે અને 4 મેના રોજ મતગણતરી થશે। ભાજપે તેમના જ પુત્ર હર્ષદ પરમારને મેદાનમાં ઉતાર્યા છે અને સાથે જ આ ચૂંટણીમાં હર્ષદ પરમારની ભવ્ય જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। મહત્વનું છે કે ઉમરેઠ વિધાનસભા બેઠક ઠાકોર ક્ષત્રિય સમાજના મતદારો વિશેષ છે। કુલ મતદારોના 52 થી 54% ઠાકોર ક્ષત્રિય સમાજના મતદારો છે। ભાજપે પણ સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદ પરમારની ટિકિટ આપી ઠાકોર ક્ષત્રિય સમાજને પ્રાધાન્ય આપ્યું છે। તે જ રીતે કોંગ્રેસે પણ ઠાકોર ક્ષત્રિય સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે। ગંદકીનો નિકાલ નહીં થાય તો વોટ નહીં આપે। વડોદરાના વાઘોડિયામાં રહીશો ધુઆફુઆ જોવા મળ્યા। રોડ નહીં, ગટર નહીં તો વોટ નહીં, આ નારા સાથે વાઘોડિયામાં ચૂંટણી બહિષ્કારના સૂર સંભળાયા। વડોદરા શહેર બાદ હવે વાઘોડિયામાં પણ ચૂંટણી બહિષ્કારની બૂમ ઉઠી છે। મનમોહન પાર્ક સોસાયટીના રહીશોએ તંત્રની ઘોર બેદરકારી સામે વિરોધ પ્રદર્શન કર્યું છે। સોસાયટીમાં લાંબા સમયથી ફેલાયેલી અસહ્ય ગંદકી અને વણ ઉકલ્યા પ્રશ્નોને કારણે રહીશોનું જીવવું દુષ્કર બન્યું છે। ત્યારે આ દ્રશ્યો જુઓ, સોસાયટીની નજીક જ ગંદકી ખદબદી રહી છે, જેના કારણે આસપાસના રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો। આખો દિવસ અમારે ઘરમાં રહેવાનું હોય છે અને ઘરમાં એટલી બધી ગંધ આવે છે કે અમારાથી રસોઈ પણ બનાવી શકાતી નથી। આ પ્રદૂષિત પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો સખત પ્રકારે વિરોધ કરીશું। અને પીવાના પાણીમાં મિલાવટ થાય છે, અમારા બાળકો બીમાર થાય છે। ખાસ કરીને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે બાળકો, વૃદ્ધો અને ગૃહિણીઓ માટે ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે। રહીશોએ હવે રોડ નહીં, ગટર નહીં તો વોટ નહીંના નારા સાથે આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। નેતાજીની કોંગ્રેસમાં ઘર વાપસી, ભાજપમાં અવગણના થતી હોવાનો કર્યો ઉલ્લેખ। સ્વામીજીની આજ્ઞાથી હું ભાજપમાં જોડાયો હતો। આ નિવેદન સાથે જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાએ કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે। કોઈ કમિટમેન્ટ આજ દિન સુધી પૂરી થઈ નથી। સતત અવગણના થતી હોય તો કોઈ પણ માણસ એનું છે તે ભાઈ સ્વમાન બધાને વાલું છે। એટલે આજે એ જ સ્વામીજીના શિષ્ય છે અમારા પ્રેમ સ્વરૂપ સ્વામીજી, એમની આજ્ઞાથી હું ફરી પાછો કોંગ્રેસની અંદર જોઈન થયો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓમાં ઘર વાપસીનો દોર જોવા મળ્યો છે। ત્યારે જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાએ કોંગ્રેસમાં ઘર